વડોદરા શહેરમાં રામ ભક્ત દ્વારા રામાયણની ગાથા લખેલ પિત્તળની તકતીઓને બનાવી અયોધ્યા ખાતે શુભ મુહૂર્તમાં લગાવવામાં આવશે। સંસ્કૃતિનું જતન થાય તે પ્રકારે પિત્તળની તકતીઓમાં રામાયણના શ્લોકનું કોતરકામ સહિત તમામ શ્લોકોનું વર્ણન પણ હિન્દી તેમજ અંગ્રેજી ભાષામાં કોતરકામ કરીને કરવામાં આવ્યું છે। વડોદરા શહેરના ઇન્ડસ્ટ્રીયલ વર્ગથી જોડાયેલા લોકો રામ ભક્તો દ્વારા 22 જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં શ્રીરામને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનુરોધ સમગ્ર દેશમાંથી લોકોએ ભાગ લીધો છે। ત્યારે વડોદરા શહેરના ઔદ્યોગિક બરોડા મેટલ લેબલ વર્કના ઓનર દ્વારા અયોધ્યા મંદિર ખાતે સોગાત આપવાનું સપનું હતું, ત્યારે આ સપનું પૂર્ણ થયું છે અને તેમને પિત્તળની રામાયણની ગાથા લખેલી તકતીઓ બનાવવામાં આવી છે। શુભ મુહૂર્ત અયોધ્યા ખાતે લગાવવામાં આવશે। પિત્તળ તકતીઓની વાત કરવામાં આવે તો તકતીઓની સાઇઝ 43.54 ઇંચ અને 6 mm જાડી તેમજ બીજી તકતી 15.36 ઇંચ બાય 6 mm જાડી એવી કુલ 8 તકતી બનાવવામાં આવી છે। કંપની માલિક ચિંટુ કારેલિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અગાઉ 3 ડ્રીમ પ્રોજેક્ટ સાથે તે જોડાયેલા છે, ત્યારે તેમની પણ ઈચ્છા હતી કે તે પણ શ્રીરામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠામાં તેમનો સહયોગ આપે। ત્યારે ભગવાન શ્રી રામ જે તેમની વિનંતી સાંભળી અને અયોધ્યામાં લગાવવામાં આવેલ પિત્તળની તકતીઓનું બનાવવાનું કામ તેમને સોંપવામાં આવ્યું। ત્યારે આ કામ મળતા તે તેમના પરિવાર તેમજ તેમના તમામ વર્કર્સ ભગવાન શ્રી રામનો આભાર માની રહ્યા છે। પિત્તળની તકતીઓમાં ખાસ કરીને રામાયણ ગ્રંથના શ્લોકોનું કોતરકામ કરવામાં આવ્યું છે, જે પ્રકારે પહેલાના જમાનામાં પથ્થર પર કોતરકામ કરીને તમામ ગ્રંથોનો કાવ્યનો લખાણ કરવામાં આવતું હતું, ત્યારે તે સંસ્કૃતિને ધ્યાનમાં રાખી અને સંસ્કૃતિની પરંપરા જળવાય તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કહેવા મુજબ અર્થ આધુનિક ટેકનિકનો ઉપયોગ કરી બ્રાસ ઉપર રામાયણ ગ્રંથ જેવા વૈદિક ગ્રંથોનો શ્લોકનું કોતરકામ કરી તૈયાર કરવામાં આવ્યું છે। અયોધ્યા મંદિર ખાતે આ તકતીઓને ખૂબ શુભ મુહૂર્તમાં લગાવવામાં આવશે। સાથે જ અયોધ્યા દર્શન આવનાર યુવા પેઢીને પણ રામાયણ ગ્રંથની તકતીઓમાં લખેલા શ્લોકનું વર્તન યુવા પેઢીમાં સારો સંદેશ આપશે। અલગ અલગ રામાયણને લગતા વિષયોની ચર્ચા અંદર દર્શાવવામાં આવી છે। ટૂંકમાં દોહા છે, છંદ છે કે આપણા સંસ્કૃતના શ્લોક છે, તો એ જે રામાયણમાં કયા કાંડના જે શ્લોક છે, અયોધ્યા કાંડ હોય કે સુંદરકાંડ હશે કે એમાંની પંક્તિઓનું લખેલી છે અને એનું ભાષાંતર હિન્દીમાં અને ઇંગ્લિશમાં કર્યું છે, તાકી પૂરા દેશવાસીઓ એને વાંચી શકે, એને એ પંક્તિનો અર્થ સમજી શકે, એ અર્થે આ કરવામાં આવેલી છે। જ્યારે મોટી જે પ્લેટ છે એની અંદર જે કંઈ રામાયણના પાત્ર હતા કે સ્થળ હતા એનો કંઈક એક નાનકડો એનો ઉલ્લેખ ટ્રાય કર્યો છે કે એની અંદર રજૂઆત કરવાનો।